મેડમ એવી કોઈ સબસિડી સ્કીમ ખરી કે જેના વિશે હરેક એન્ટરપ્રિન્યોરને ખબર હોવી જોઈએ? ભારતમાં પોતે ઇન્ડિયાની જો વાત કરીએ તો ડાયવર્સિફિકેશન્સ છે અને લાસ્ટ માઇલ સુધી ક્રેડિટ પહોંચાડવા માટે કરીને એક સ્કીમ છે. કોઈ એન્ટરપ્રિન્યોર એ એક નવું રિટેલ સેટઅપ ચાલુ કરી રહ્યો છે, તો એ સિચ્યુએશનમાં એને શું ફાઇનાન્શિયલ ડૂઝ અને ડોન્ટ્સ ધ્યાન રાખવા પડે? સબસિડી ઇઝ અગેન અ વેરી વાસ્ટ ટોપિક ઇફ આઈ સે. કેપ્શન્સમાં પણ હું મેન્શન કરું છું કે હાઉ ટુ કેલ્ક્યુલેટ સિસ્ટમેટિકલી. અમુક વિલેજના અમુક રિપ્રેઝેન્ટેટિવ એ લોકોએ એજન્ટ મૂકેલા છે કે જ્યાંથી પણ તમને તમારું કેવાયસી થઈ અને તમને સ્મોલ ટિકિટ સાઇઝની પણ લોન મળતી હોય છે. ફ્યુ યર્સથી આઈ વુડ સે 1.5 યરથી જે જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, જે ટર્મોઇલ્સ ચાલી રહ્યા છે, જેના લીધે ડોલરનો ભાવ ગગડતો જાય છે, જેના લીધે ફ્યુલ કોસ્ટ આટલી ઊંચી આવી રહી છે, લેબર કોસ્ટ ઊંચી આવી રહી છે. જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે તો એની પાસે ઓપ્શન છે ટુ ટેક ફાઇનાન્શિયલ હેલ્પ ઇધર ફ્રોમ પબ્લિક સેક્ટર બેંક્સ ઓર ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઓર ફ્રોમ એનબીએફસી. સેક્શન્સ છે એ ખૂબ જ વધી રહ્યું છે, સાથે સાથે ઇન્ફ્લેશનનો રેટ પણ વધે છે, ગ્રોથ રેટ થોડું સ્ટેગ્નન્ટ થઈ ગયું છે. ડુઈંગ બિઝનેસ ઇઝ ઓલ્સો અબાઉટ ટેકિંગ અ રિસ્ક, but also to take how much risk you need to take. That is also risk appetite that you are supposed to have.